હા બેન, લે આ તો બહુ સારી વાત કહેવાય. દીકરીના લગ્ન છે એમ ને? હા હા, આવશું જ તે ને, અમે કેમ ન આવીએ. અને તમારે કાંઈ પણ વસ્તુની જરૂર હોય કે ગમે એ હોય ને તો અમને ફોન કરી દેજો. હા હા, મૂંઝાતા નહીં. એ હા. મમ્મી, કોનો ફોન હતો? અરે આપણે ગામડે રહેતા હતા ને, અહીંયા ભાવિનના કાકી છે ને, એની દીકરીના લગ્ન છે, તો એણે કીધું કે તમે બધા આવજો. અને બિચારા થોડાક પરિસ્થિતિ ખરાબ છે, એટલે મેં એને કીધું કે તમારે જે જરૂર હોય ને કહેજો. તું જલ્દી કામ કરી લે, પછી આપણે એના માટે ડ્રેસ કાઢીએ. હા મમ્મી. જો આ 3 ડ્રેસ થઈ ગયા છે અને બીજા 3 એની હાથું હમણાં હું મગાવી લઈશ. મમ્મી, આટલું બધું કોણ કરે બીજાના લગ્નમાં? હા, પણ એની પરિસ્થિતિ ખરાબ છે, તો બધા થોડી મદદ કરે તો એને બિચારાને સારું રહે ને. પણ મમ્મી, આપણે ક્યાં પૈસાના ઝાડ છે? આપણે તે થોડું કરીને જ ઘર ચલાવીએ છીએ ને. અને તારે હમણાં ઓલા 2 દિવસ પહેલા નહોતી એક નવો ડ્રેસ મંગાવ્યો પીળા કલરનો, એ આમાં મૂકી દેજે એટલે એને 4 થઈ જાય ને. અરે પણ મમ્મી, એ તો મારા બર્થડે માટે મેં મંગાવ્યો હતો. હા, તો હું તો તને બીજો લાવી દઈશ ને બજારમાંથી. એ અત્યારે મને આપી દે, આમાં મૂકી દો. એક કામ કરો ને, તમે બધા રાખી જ લ્યો. આ તો નાની વાતમાં મોઢું બગાડીને વહી ગઈ. કાંઈ નહીં, તો હું એને મનાવી લઈશ. ભાવિન, બેસ તો, મારે તારું કામ છે. હા મમ્મી, બોલો ને. આપણે ગામડે ઓલા કાકા રહે છે ને, એની દીકરીના લગ્ન છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. ક્યારે છે એમના લગ્ન? 1 અઠવાડિયા પછી એના લગ્ન છે. અને મેં એની હાટું ડ્રેસ તો લઈ લીધા છે, પણ આપણે એને કેટલા રૂપિયા દેવા છે હાથમાં ઈ કે. અરે એમાં શું પૂછવાનું મમ્મી, બેનના લગ્નમાં એને જેટલા આપ્યા હતા એટલા જ આપવાના હોય ને. કેવી વાત કરેશ તું. બેનના લગ્ન ત્યાં 5 વર્ષ પહેલા હતા, અને ત્યારની વાત જુદી હતી, અત્યારની વાત જુદી છે. ભલે ને ગમે એટલા લગ્ન થયા હોય, પણ આપણે ચોપડામાં લખતા શું કામ હોય કે કોણે કેટલો ચાંદલો આપ્યો છે? કેમ કે સામેવાળાના જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણે એટલા જ રૂપિયા આપવાના હોય ને. ના, પણ મમ્મીને તો વધારે પૈસા લખાવીને સારું થવું છે. અને મમ્મીએ તો જેટલા સારા ડ્રેસ હતા ને મારા, એ બધા જ મૂકી દીધા છે એમાં. અને એને પૂછો તો ખરી કે આપણને કોણે આપ્યા હતા એટલા ડ્રેસ સારા? અને મમ્મી, આ લગ્નમાં તો જેને આપણી સાથે જેવું કર્યું હોય ને એવું જ કરવાનું હોય. હા, પણ આપણે માણસોએ જોવા જોવે કે નહીં? મમ્મી એક વાત કહો કે તમને કેટલી ઈચ્છા છે આપવાની? હું તો એવું વિચારું છું કે 11,000 આપી દઈએ એને રોકડા. 11,000? અરે મમ્મી, 11,000 કોણ લખાવે? અને એ કાંઈ હગ્ગા કાકાની છોકરી થોડી છે કે આપણે 11,000 લખાવીએ. બેનના લગ્નમાં એને ખાલી 501 રૂપિયા લખાવ્યા હતા. એની વાત જુદી છે ને આપણી વાત જુદી છે. આપણને ભગવાને ઘણું આપ્યું છે, અને આપણે એને અત્યારે નહીં આપીએ તો એને કોણ આપશે? બધા એને થોડી મદદ કરે ને ત્યારે બિચારાને લગ્ન પૂરા પડશે. પણ મમ્મી, આપણે કરોડોપતિ નથી કે આપણે જેટલા ગરીબ મળે એની મદદ કર્યા રાખીએ. જો મદદ કરતા રહેશું ને તો આપણું ઘર કેમ ચલાવશું? તારી વાત સાચી છે. આપણે બધા એની મદદ ન કરી શકીએ, પણ જેની થાય એની તો કરી શકીએ ને. હા મમ્મી, મદદ કરીએ, પણ આપણે પોતાનો ખર્ચો તો જોવો જોઈએ ને. અરે કન્યાદાન તો કોકના નસીબમાં જ હોય, અને આપણે જો આપણા પરિવારમાં જે ગરીબ હોય એની આપણે મદદ ન કરીએ તો બીજું કોણ કરે? એને બિચારાને બહારથી મદદ લેવી પડે. અને આપણે એને થોડી મદદ કરતા રહીએ ને તો એને બહારના લોકો પાસે મદદ માંગવાની જરૂર જ ન પડે. કન્યાદાન તો મહાદાન કહેવાય, અને આપણને ભગવાને આટલું આપ્યું છે તો આપણે એટલું ન કરી શકીએ? અને તારા પપ્પાએ તો કેટલા એવા જરૂરિયાતમંદ હોય ને એને મદદ કરી છે, અને એણે મદદ કરી હતી ને એટલે તો આપણે અત્યારે આટલું બધું છે. આપણા ઘરમાં કોઈ વાતની ખોટ નથી. અને ભગવાન બધું જોવે જ છે કે આપણે કોકને મદદ કરીએ ને તો કોક આપણને મદદ કરે. અને એમાં આટલું બધું વિચારવાનું ન હોય. તુંય ન વિચાર, આપણે થોડીક મદદ કરી શકીએ. વાત તો સાચી છે મમ્મી કે 10-11,000માં આપણને કદાચ એટલો ફરક નહીં પડે, પણ એટલી મદદ આપણે એને કરીશું તો એને ઘણો બધો સાથ સહકાર મળી જશે અને સપોર્ટ લાગશે એને. હા મમ્મી, સાચી વાત છે. હું કેમ ભૂલી ગઈ? હું તે કોઈકની દીકરી જ છું ને. તમે જેમ કહેશો ને એમ જ કરશું.